હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. આ વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. અને અત્યારે વાગ્યા છે 10 અને આજ આપણે જઈએ છીએ મેલડી માએ વડલી માએ બાબરા દર્શન કરવા. અને મારી સાથે બાબરાથી આવે છે હાર્દિકભાઈ બસિયા. તો એનો કાલ રાત્રે ફોન આવ્યો તો ચાલો આપણે દર્શન કરીએ માતાજીના. તો અત્યારે હું ને હાર્દિકભાઈ હમણાં જાય છે. હું અત્યારે ચાવણથી નીકળ્યો છું. તો અત્યારે 10 વાગ્યા છે સવારમાં. તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો હાલો આપણે આગળ વિડીયોમાં જોઈએ. જો અત્યારે આપણે નીકળી છીએ અહીંથી ચાવણથી. તો આ ગળકોટડી ગામ આવી ગયું છે. ગળકોટડી વાળા મિત્રો કમેન્ટ કરજો. કોઈ પણ વિડીયો મારા ગળકોટડી ના જોતા હોય તમારું ગામ આવી ગયું છે. જો ગળકોટડી અમારા સુનિલભાઈ મારધારી છે ને ડેરી આગે ત્યાં નરસિંહભાઈ કે નરસિંહભાઈ મારો વિડીયો જોતા હોય તો તમે કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. આપણે દેવાંગી હોટલે પહોંચી ગયા છીએ. અને દેવાંગી હોટલ શુદ્ધ કાઠિયાવાડી મસ્ત જમવાનું છે. એક બે વખત અમે જયુ કાકા અને ઓલા હાર્દિકભાઈ ને અમે જમીએ એવા અહીંયા જોરદાર જમવાનું આવે તો ભાઈ. અને આપણા મિત્ર છે સંજયભાઈ કરીને વડિયાના, એના બનેવી સાહેબની છે આ હોટલ. એ આપણે ચેક પીપરિયાના છે હરેશભાઈ બોદર કરીને એની છે. તો ગમે ત્યારે અહીંયા રાજકોટ ભાવનગર હાઈવે ઉપર નીકળો ત્યારે આ હોટલની મુલાકાત જરૂર કરજો. શુદ્ધ અને સાત્વિક ભોજન અહીં મળે છે કાઠિયાવાડી. અને આ અલગ ઘણી ગૌશાળા છે અને અન્નક્ષેત્ર અહીંયા ચાલુ જ છે. તો આપણે બાબરા મિત્રો પહોંચી ગયા છીએ. હવે બાબરામાં એન્ટર થઈ ગયા છીએ અને હમણાં આવશે ગાત્રા કૃપા હોટલ વનરાજભાઈની. ત્યાં પણ એક નંબર જમવાનું આવે છે. ત્યાં તો મલ્ટી ક્યુઝન છે, બધું મળે છે. એક પંજાબી મળે, ચાઇનીઝ મળે, બધું મળે. હાલો તમને આગળ દેખાડું એ હોટલ. તો આ મિત્રો વનરાજભાઈની હોટલ આવી ગઈ ગાત્રા કૃપા. બરોબર, મલ્ટી ક્યુઝન છે. આમાં બધી વસ્તુ પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન બધું મળે છે. સુપર હોટલ છે. ક્યારેક બાબરા અહીંયા બહારના માણસો હોય તો બાબરા આવો તો જમી લેજો. હા, ઇરફાન મામાની દુકાન આવી હો ભાઈ, એકતા. ચલો મિત્રો, આપણે બાબરા ફાઇનલી પહોંચી ગયા છીએ. ને હાર્દિકભાઈ બસિયાની વાટ જોઈ છે. હાર્દિકભાઈ બસિયાને કોલ કર્યો હતો કે હું 10 મિનિટમાં આવું છું. તો આપણે એની વેઇટ કરીએ છીએ. અને અહીંથી હાર્દિકભાઈને લઈને હવે વડલીમાં દર્શન કરવા જવાના છે. મેલડી માનું મંદિર છે. અને મિત્રો, તમારા આસપાસ ક્યાંય એવા ધાર્મિક સ્થળ હોય કે પૌરાણિક સ્થળ હોય કે ફરવાલાયક પર્યટક સ્થળ હોય ને તો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. આપણે ત્યાં વિડીયો ઉતારવા આવશું અને તમારા સપોર્ટથી આપણે આગળ વધશું. તો હાલો આગળ મિત્રો, હાર્દિકભાઈ આવે ત્યારે તમને દેખાડું. જો આપણે બાબરા ઊભા છે. હેલો મિત્રો, તો આપણે જો આ મુથુટ ફિનકોપમાં નોકરી કરતા ને 5 વર્ષ નોકરી કરી. મુથુટની બાબરા બ્રાન્ચ આવી ગઈ છે. અહીંયા આપણે હાર્દિકભાઈની વેટ કરી છે ને એ છે જગ્યા. અહીંયા આપણે 5 વર્ષ નોકરી કરી મુથુટ ફિનકોપમાં ગોલ્ડ લોન વિભાગમાં. મારી સાથે જે કાંઈ પણ સ્ટાફ હતો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમને કાંઈ જૂનું યાદ આવતું હોય તો. હા, ચાલો મિત્રો, જો હાર્દિકભાઈ બસિયા આવી ગયા છે. તો આપણે નીલવડા રોડે ચડી ગયા છે. નીલવડા રોડ કહેવાય ને, નીલવડા રોડે ચડી ગયા છે વડલીમાં એ જવા હાટું. હાર્દિકભાઈ જો બસિયા આવી ગયા છે. કેમ છે હાર્દિકભાઈ? રામ રામ. હાર્દિકભાઈ હાથે લગાડી દીધું છે. જો બહુ કરી હાર્દિકભાઈ. તો મિત્રો, હું ને હાર્દિકભાઈ બસિયા જાય છે માતાજીની મંદિરે દર્શન કરવા. આજે રવિવાર છે અને થોડાક આવા સારા કામ કરીને માતાજીના આશીર્વાદ મેળવી. તો કે આમ તો ભગવાનની દયા છે, પણ હું છે તોય દરબાર પણ લગાડી બેસી ગયા છો. હાલો તો આગળ મળીએ વિડીયોમાં મિત્રો. તો આપણે વડલીમાળા રસ્તે આવી ગયા છીએ. વડલીમાળા જો બોર્ડ જો બાબરાથી હાવ નજીક જ થાય, 2-3 કિલોમીટર થતું હોય છે. અને આમ લાલકાની બાજુ રસ્તો જાય છે. તો હાલો, માતાજી આવી ગયા છીએ આપણે. આજ તો
તાવો બહુ હશે. આજ રવિવાર છે ને એટલે પબ્લિક એ જાજુ છે ને માતાજીના તાવા જે કઈ કરતા હોય છે ને ઘણા છે. જો અહીંયા પબ્લિક તો ઘણું છે. આપણે ક્યાંક થાય અહીંયા પાર્કિંગ કરી નાખી ગાડી. આગળ જાય છે ને હાર્દિકભાઈ? આગળ જ જવા દઈએ સીધી ગાડી, એટલે શું છે મારે એટલું હાલવું ઓછું. ચાલો મિત્રો, હું ને હાર્દિકભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ મેરડીમાના મંદિરે. બરોબર, મેરડીમાં એ ગાડી આપણે પાર્કિંગ કરી નાખી છે. બરોબર, અને આમ ઓલી બાજુ તાવાનું કામકાજ હાલે છે. પછી ત્યાં વિડીયો દેખાડીએ અમે. જો આ ગેટ છે મેઇન આ બાજુ, અને આ બોર્ડ. હાલો આગળ દર્શન કરાવું તમને. હાલો, કોઈ પણ માનતાના જે સંતાન આપેલા હોય માતાજીના, આ એ છે. જો આ છે મિત્રો વહતિયા દાદાનું મંદિર. નાગ દાદા છે, વહતિયા દાદા એનું મંદિર છે. જો પ્રસાદી પડી છે, લઈ લઈ થોડીક. રાતડિયા પરિવારના ભરવાડ સમાજના મેરડીમાં છે. આ જૂનું સ્થાનક છે માતાજીનું. માતાજીની કુકડી આવી ગઈ છે દર્શન કરીને. માતાજીની તો આ મુખ્ય મંદિર તરફ જવાનો રસ્તો છે નીચે. તાવાની પ્રસાદી ધરવામાં આવે છે માતાજીને. મુખ્ય મંદિર તરફ જવાનો રસ્તો છે. નીચે મુખ્ય મંદિર છે. આ બાજુ છે તો અહીંયા મુખ્ય મંદિર છે. તો મિત્રો આ છે મેલડીમાં, દર્શન કરી લેવા. ઓલું નીચે જે સ્થાન છે તો એ મુખ્ય સ્થાન હતું. આ નવું મંદિર છે, દર્શન કરી લ્યો માતાજીના. જય માતાજી. તો આ હવનમાં યુઝ થતા લાકડા છે ને, લગભગ છેલ્લા 4-5 વર્ષથી હવન હાલે છે.
કન્ટિન્યુ. તો અહીંયાના જે લાકડાનો સ્ટોક છે, અહીંયા જો આ ગોડાઉન બનાવીને કુછ લાકડાનું આખું, જેથી કરીને વરસાદ આવે તો પલળે નહીં. કેટલી સુવિધા અલૌકિક છે એમ. ચાલો મિત્રો, આપણે હવે છે ને તળાવે આવી ગયા છીએ અને મારી પાછળ જે દેખાય છે ને તળાવ છે. તો આ ક્લાસ ગોલ્ડીમાં માતાજીનું ખૂબ વિશાળ પ્રમાણમાં તળાવ છે, મોટું જબરું. કેમ છે જોવો, પાછળનો વ્યૂ જોવો તમે ખાલી. ઓલી બાજુ જો નકરી પવન ચકી દેખાય છે, તમને દેખાડો જો ઝૂમ કરી. દરબારે આનંદ લે છે હો અહીંયા. કેમ પણ હાર્દિકભાઈ, કેમ તળાવ છે? માતાજીનો આ જગ્યા દર્શન કર્યા છે. તમે ખરેખર મને આમ જો સજેસ્ટ કર્યું ને એટલે મને બહુ સારું લાગ્યું. કેમ કે આમ તો મેં દર્શન કર્યા હતા, પણ તમે જે મને કાલ રાતે એમ કીધું ને કે ભાઈ તમે અહીંયા એક વિડીયો ઉતારો, માતાજીના દર્શન કરાવો, તો મને એક અનેરો આનંદ થયો અહીંયા. તો ખાસ તો આપણે હાર્દિકભાઈ બસિયા છે ને બાબરાના દરબાર, એને જ આપણે સજેસ્ટ કર્યું કે અહીંયા એક વિડીયો ઉતારો ને. મને તો અહીં નજીક હતું તો એમ એવું મનમાં નહોતું કે અહીંયા ઉતારાય વિડીયો, પણ હાર્દિકભાઈનો કાલ સાંજે ફોન આવ્યો. તો હાર્દિકભાઈને ખૂબ ધન્યવાદ કે આપણે અત્યારે આજ રવિવારના દિવસે માતાજીના દર્શન કર્યા અને આવો અનેરો લાવો લીધો. તો હાલો મિત્રો, આગળ મળીએ હવે. આ મંદિર બાજુ પાછા જઈએ આપણે, બરોબર ને? રાજુભાઈની ગાડી આવી ગઈ છે. મેન કરતા અડધા રાજુભાઈ છે ને, હા જો આયલા છે ને રાજુભાઈ છે. એના હસુ જો એક એક થી ચડિયા હતા છે ને બાકી. હા, એના નંદી મહારાજ ગીર બ્રીડિંગ હો, પ્યોર, કઈ ઘટે જ નહીં એમાં. વડલી માય બાબરા. આ માનતામાં આવેલા માતાજીના નાના બચ્ચા. આ છે જાગનાથ મહાદેવનું મંદિર. અહીંયા જનરલ સ્ટોર છે મેલડીમાંનો. કોઈ પણ શ્રીફળ કેવું કઈ વસ્તુ લઈએ તો. ફાઇનલી આપણે બધા વિડીયો તમને દેખાડ્યા, માતાજીના દર્શન કરાવ્યા વડલીમાં મેલડીમાંના બાબરા, બરોબર. અને ત્યાં પ્રસાદની પણ વ્યવસ્થા છે. તો અત્યારે પ્રસાદના ટાઈમ થઈ ગયો હતો, ભાવિક ભક્તો ત્યાંના હતા. એણે એવું કીધું કે તમે પ્રસાદી લેતા જાઓ, પણ હવે આપણે થોડીક ઉતાવળ છે તો માતાજીનો પ્રસાદ આપણે નથી લેતા અને અત્યારે આપણે નીકળી જઈએ છીએ, બરોબર. થોડું હાર્દિકભાઈને કામ છે ને મારે કામ છે, તો આપણે આ વિડીયો અહીંયા સુધી પૂરો કરીએ, બરોબર. મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર.